આજે આપણે બાળકોની ઓલ ટાઈમ ફેવરિટ ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ બ્રેડ ઘરે બનાવીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. બ્રેડ બનાવવા માટે આપણે એક કપની અંદર થોડું હુંફાળું પાણી લેવાનું છે. મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. એમાં 1 ચમચી આપણે દળેલી ખાંડ નાખવાની છે અને 3 ટીસ્પૂન આપણે એની અંદર ડ્રાય ઇન્સ્ટન્ટ એક્ટિવ ઈસ્ટ નાખવાનું છે. ચમચીથી મિક્સ કરી લેવાનું છે. આપણે મિક્સ કર્યા પછી આપણે ઢાંકીને એને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું, જેથી ઈસ્ટ એકદમ સરસ રીતે એક્ટિવ થઈ જાય. મેં 200 mlનો જે મોટો કપ આવે છે એ કપના માપથી 4 કપ મેદો લીધો છે. વજનમાં જોઈએ તો 500 ગ્રામ છે. એમાં 3 ટેબલસ્પૂન આપણે મિલ્ક પાવડર નાખવાનો છે અને મીઠું આપણે થોડું સ્વાદ પ્રમાણે નાખીશું. મેં ½ ટીસ્પૂન અત્યારે નાખ્યું છે. 10 મિનિટ અત્યારે થઈ છે અને ઈસ્ટ આપણું એકદમ સરસ એક્ટિવ થઈ ગયું છે. પહેલાં આપણે મેદો, મિલ્ક પાવડર અને મીઠાને ડ્રાય જ આ રીતે મિક્સ કરી લેવાના છે. બરાબર મિક્સ થઈ જાય પછી વચ્ચે આ રીતે ખાડો કરવાનો અને જે ઈસ્ટ આપણે એક્ટિવ કરીને રાખ્યું છે એ એમાં નાખવાનું છે અને મિક્સ કરવાનું છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે બહાર જે ડોમિનોઝમાં મળે છે એવી 4 થી 5 બ્રેડ તૈયાર કરી શકશો. ઈસ્ટ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે સાદું પાણી નાખીને લોટ બાંધવાનો છે. અત્યારે ગરમી છે એટલે તમે રૂમ ટેમ્પરેચરનું પાણી લેશો લોટ બાંધવામાં તો વાંધો નહીં આવે, પણ જો ઠંડીની સિઝન હોય તો તમારે થોડું હુંફાળું પાણી લેવાનું, કારણ કે ઠંડીની સિઝનમાં લોટને ફર્મેન્ટ થવામાં સમય લાગે છે. તો એવા સમય પર તમે હુંફાળા પાણીથી લોટ બાંધશો તો તમારો લોટ જલ્દીથી ફર્મેન્ટ થઈ જશે. લોટ અત્યારે ભેગો થઈ ગયો છે. મેં 1/4 કપ પાણી અત્યારે વાપર્યું છે. ટોટલ મેં 1 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. 1/4 કપ મેં ઈસ્ટને એક્ટિવ કરવા માટે લીધું હતું અને 3/4 કપ મેં લોટને અત્યારે બાંધવા માટે લીધું છે. 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે. જ્યારે પણ તમે બ્રેડ બનાવતા હો તો તેલ હંમેશા આ રીતે છેલ્લે નાખવાનું. હવે આપણે લોટને 8 થી 10 મિનિટ માટે મસળવાનો છે. આ પ્રોસેસને ટેરિંગ કહેવામાં આવે છે. લોટને હાથેથી આ રીતે આગળ ખેંચવાનો અને પાછો મિક્સ કરવાનો. 8 થી 10 મિનિટ લોટની આ પ્રોસેસ કર્યા પછી લોટનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ જશે અને એ આટલો સ્ટીકી પણ નહીં રહે. વચ્ચે આપણે આ રીતે 1 ચમચી તેલ નાખવાનું છે. મેં 10 મિનિટ માટે લોટને મસળી લીધો છે. તેલ આપણે 3 ચમચી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. 10 મિનિટ લોટને આ રીતે મસળ્યા પછી એનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ ગયું છે અને હાથ પર પણ એટલો ચીપકતો નથી. લોટને હવે આપણે આ રીતે અંદરની સાઈડ ટર્ન કરતા જવાનું છે. આ રીતે અંદર ટર્ન કરવાથી એની અંદર એરિએશન થાય છે, એટલે કે હવા ભરાય છે. હવે એક બાઉલમાં આપણે લોટ આ રીતે મૂકવાનો છે અને એની પર તેલ લગાડી દેવાનું છે, જેથી આપણો લોટ ઉપરથી સુકાઈ ના જાય. હવે આપણે એને ઢાંકી અને ફર્મેન્ટ થવા મૂકી દઈશું. મેં અત્યારે લોટને ક્લીન રેપથી કવર કર્યો છે. તમારી પાસે આ ક્લીન રેપ ના હોય તો તમે ડીશ ઢાંકીને રાખી શકો છો. જો તમે બંધ કબાટની અંદર રાખી મૂકશો તો એ જલ્દીથી ફર્મેન્ટ થઈ જશે. 1 કલાક રાખી મૂક્યા પછી આપણો લોટ અત્યારે ફૂલી અને ડબલ થઈ ગયો છે. તો હવે આપણે ક્લીન રેપ કાઢી દઈશું. મેં એને ઓટીજીની અંદર મૂકી દીધો હતો, જેથી લોટ આપણો જલ્દીથી ફર્મેન્ટ થઈ જાય. હવે આપણે આ રીતે એની અંદર જે પણ હવા છે એ બધી કાઢી દેવાની છે. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. જો તમે આ રીતે પંચ કરીને હવા ના કાઢો તો બ્રેડનું રિઝલ્ટ બરાબર નથી મળતું. મેં આ રીતના 4 મોટા ગોળા તૈયાર કરી લીધા છે, જેમાંથી આપણી 4 બ્રેડ તૈયાર થશે. હવે આપણે 4 થી 5 ચમચી મેલ્ટેડ બટર લેવાનું છે. એની અંદર ½ ટીસ્પૂન મિક્સ હર્બ નાખવાના છે, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ નાખવાના છે અને 1 ટીસ્પૂન ડોમિનોઝ ઓરેગાનો નાખવાનો છે, જેની અંદર ગાર્લિક હોય છે. આ હોમમેડ ડોમિનોઝ ઓરેગાનો છે. મિક્સ કરી લેવાનું છે. જો તમારી પાસે આવો ગાર્લિક ફ્લેવરવાળો ઓરેગાનો ના હોય તો તમારે સાદો ઓરેગાનો નાખી અને લસણને એકદમ ઝીણું સમારીને બટરમાં નાખવાનું. બ્રેડ આપણે કિચન પ્લેટફોર્મ પર બનાવીશું. તો પહેલાં આપણે મકાઈનો લોટ આ રીતે ડસ્ટ કરી દેવાનો છે. પીળી મકાઈનો જે લોટ આપણે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ મેં અત્યારે લીધો છે. મકાઈનો લોટ ડસ્ટ કર્યા પછી આપણે જે ગોળા તૈયાર કર્યા છે એમાંથી એક ગોળો લેવાનો છે.
અને બ્રેડ તૈયાર કરવાની છે. પહેલાં આપણે એને હાથેથી જ થોડો આ રીતે ફેલાવી દઈશું અને ત્યાર પછી આપણે એને વેલણથી વણી લેવાનો છે. જો તમે મકાઈનો લોટ નીચે ડસ્ટ નહીં કરો તો લોટ કિચન પ્લેટફોર્મ પર ચોંટી જશે. આ રીતે આપણે એને ગોળ શેપમાં વણી લેવાનું છે. તમે હાથેથી પણ કરી શકો. આ રીતે વણી લીધા પછી આપણે જે બટર તૈયાર કર્યું છે એ બ્રશની મદદથી એની પર લગાડી દેવાનું છે. બ્રેડ બનાવવા માટેનો લોટ આ રીતનો થોડો ઢીલો રાખવાનો તો રિઝલ્ટ એકદમ સરસ મળશે. આવો ઢીલો લોટ હશે તો તમને વણવામાં થોડી તકલીફ પડશે, પણ તમે મકાઈનો લોટ નીચે ડસ્ટ કરશો તો તમે ઇઝીલી એને આ રીતે વણી શકશો. લોટ આપણે એટલો ઢીલો રાખવાનો કે હાથેથી પણ તમે એને ગોળ શેપમાં વણી શકો. બટર લગાડી દીધા પછી આપણે એની પર ચીઝ મૂકવાનું છે. મેં અત્યારે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ એ બંને કમ્બાઈન કરીને લીધા છે. તમારે કોઈ પણ એક ચીઝ નાખવું હોય તો નાખી શકો. તમારી પાસે જે પણ ચીઝ અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. આ રીતે ચીઝ મૂક્યા પછી આપણે ફરીથી એની પર મિક્સ હબ નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું અને ડોમિનોઝનો ગાર્લિક ફ્લેવરવાળો ઓરેગાનો નાખીશું. તમને ગમતું હોય તો તમે આની અંદર લસણને એકદમ ઝીણું સમારીને નાખી શકો છો. અમારે ત્યાં નથી ગમતું એટલે મેં ગાર્લિક ફ્લેવરવાળો ઓરેગાનો નાખ્યો છે. હવે એને આપણે બંધ કરી દેવાની છે અને જે પ્લેટ પર આપણે એને બનાવવાની છે એની પર મૂકી દઈશું. બ્રેડને આ રીતે પ્લેટ પર મૂક્યા પછી આપણે જે બટર તૈયાર કર્યું છે મસાલાવાળું એ લગાડી દેવાનું છે બ્રશની મદદથી. હું આ બ્રેડ અત્યારે ઓટીજીમાં બનાવું છું તો મેં ઓટીજીની પ્લેટ ઉપર જ બ્રેડને મૂકી દીધી છે. બ્રેડને મૂકવા માટે 2 મોટા સ્પેચ્યુલાનો ઉપયોગ કરવો તો ઇઝીલી તમે એને પ્લેટની અંદર મૂકી શકશો. બટર લગાડ્યા પછી આપણે થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવાના છે. હવે આપણે બ્રેડની જે સાઈડ છે એને આ રીતે લોક કરી દેવાની છે. બ્રેડ ઓટીજીમાં જઈ અને ફૂલશે અને જો તમે આ સાઈડ લોક નહીં કરી હોય તો ચીઝ બધું મેલ્ટ થયેલું બહાર આવી જશે. એટલે આ રીતે સાઈડને લોક કરવી જરૂરી છે. સાઈડ લોક કર્યા પછી આપણે 10થી 15 મિનિટ માટે બ્રેડને બહાર રહેવા દઈશું અને એને ઢાંકીને રાખવાની, જેથી એ થોડી ફૂલે પછી જ આપણે એને પ્રીહીટેડ ઓટીજીમાં મૂકવાની છે. અત્યારે આપણે આ રીતે આની પર નિશાન કરી દઈશું. છેક અંદર સુધી કટ નથી કરવાનું, ફક્ત આપણે આ રીતના નિશાન કરવાના છે જેથી બ્રેડ તૈયાર થાય તો આપણે એને આ રીતે તોડી શકીએ. 15 મિનિટ પછી મેં પ્રીહીટેડ ઓટીજીની અંદર 200 ડિગ્રી પર 15થી 20 મિનિટ માટે બ્રેડને બેક કરવા માટે મૂકી દીધી છે. તમારી પાસે ઓટીજી ના હોય તો તમે કડાઈમાં પણ બનાવી શકો છો. 20 મિનિટ પછી આપણી બ્રેડ અત્યારે એકદમ સરસ બેક થઈ ગઈ છે તો બ્રેડને બહાર કાઢી લેવાની છે અને બહાર કાઢ્યા પછી તરત જ આપણે એની પર બટર લગાડી દેવાનું છે. તમે અત્યારે પ્લેન બટર લગાડો તો ચાલશે, કારણ કે આપણે બ્રેડની ઉપર બનાવતી વખતે જ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બધું નાખી દીધું છે. તો અત્યારે મેં પ્લેન બટરનો ઉપયોગ કર્યો છે. હવે પિઝા કટરની મદદથી આપણે જ્યાં નિશાન લગાડીને રાખ્યા હતા ત્યાંથી આપણે બ્રેડને કટ કરી લેવાની છે. હું તમને બ્રેડ અંદરથી બતાવું તો તમે જોઈ શકો છો કે આપણી બ્રેડ એકદમ બહાર જેવી જ બનીને તૈયાર થઈ છે. આ બ્રેડને તમે ટોમેટો કેચઅપ કે ચીઝ ડીપની સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી અંગેના તમારા વ્યૂ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો ફરીથી મળીએ.